अस्सलामुअलैकुम बाळको। આપણું ધોરણ 1 માં આપણો પાઠ ચાલે છે નામ આપો। તમને અહીં કેટલીક વસ્તુઓના ચિત્રો આપેલા છે। દરેક ચિત્ર ઓળખી વસ્તુનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું છે। તમને જે વસ્તુ વડે રમતા હો તેની પાસે તમારે ખરાની નિશાની કરવાની છે। તમે જે વસ્તુથી રમતા હોય એ તો તમને ખબર હોય છે કે તમે કઈ વસ્તુથી રમો છો। એ વસ્તુ ઉપર તમારે ખરાની નિશાની તમારી જાતે કરી દેવાની। તો તમને અહીં કેટલીક વસ્તુઓના નામ આપેલા છે ઉપર કપ, ભમરડો, ફુગ્ગો, ઘડિયાળ, ટેલિવિઝન, ઢીંગલી, પંખો, વિડીયો ગેમ, લખોટીઓ, તાળું, બોલ બેટ અને કેરમ। આપણને અહીં શબ્દો આપેલા છે, નીચે ચિત્રો આપેલા છે। આપણે ચિત્ર ઓળખીને વસ્તુનું નામ બોક્સમાંથી પસંદ કરીને ખાલી જગ્યામાં લખવાનું છે। તો જુઓ, સૌપ્રથમ નંબર 1 શાનું ચિત્ર છે આપણે ચિત્ર ઓળખતા શીખવાનું છે અને પછી ચિત્ર ઓળખીને ખાલી જગ્યામાં એનું નામ લખવાનું। તો શાનું ચિત્ર છે? પંખાનું। આપણે પંખાનો ઉપયોગ શું કરીએ છીએ? ઉનાળામાં ગરમી લાગે ત્યારે આપણે પંખો ચાલુ કરીએ છીએ। પંખો સરસ મજાની આપણને હવા આપે છે। તો એ શાનું ચિત્ર છે? તો એને પંખો કહેવાય। તમારા ઘરમાં પણ તમે પંખો વાપરતા હશો એટલે પંખાનું ચિત્ર પણ તમે સરસ રીતે ઓળખી શકો છો। પછી 2 નંબરમાં શાનું ચિત્ર છે? જુઓ, ચિત્ર ઓળખતા પહેલાં શીખવાનું અને પછી આ ચિત્ર કયું છે એનું નામ લખવાનું। તો બોલ અને બેટ। કયું ચિત્ર છે? બોલ બેટ। તો બોલ બેટ વડે બાળકો શું કરે છે? ક્રિકેટ રમે છે। તો તમે રમો છો તો એના પર તમારે ટીક કરવાનું, ખરાની નિશાની કરવાની। તો શાનું ચિત્ર છે? બોલ બેટનું ચિત્ર છે। બોલ બેટ વડે બાળકો ક્રિકેટની રમત રમી શકે છે। પછી એની બાજુમાં જુઓ, શાનું ચિત્ર છે? ઘડિયાળનું ચિત્ર છે। શાનું ચિત્ર છે? આ ઘડિયાળ પણ તમારા ઘરમાં હશે એટલે ઘડિયાળનું ચિત્ર પણ તમે ઓળખી શકો કે આને શું કહેવાય? તો આને ઘડિયાળ કહેવાય। તો ઘડિયાળનો ઉપયોગ આપણે શું કરીએ છીએ? સમય જાણવા માટે। આપણે સમય જાણવા માટે ઘડિયાળનો ઉપયોગ કરીએ છીએ। પછી જુઓ, 4 નંબરમાં શાનું ચિત્ર છે? કેરમનું ચિત્ર અહીંયા આપેલું છે। તો બાળકો કેરમની રમત પણ ઘરમાં રમી શકે છે। ઘરમાં બેસીને કેરમની રમત રમી શકાય છે। તો એના પર તમારે ખરું કરવાનું। તમે રમતા હોય તો તમારે ખરું કરવાનું। તો આ ચિત્ર શાનું કહેવાય? કેરમનું। કેરમનું ચિત્ર કહેવાય છે અને નીચે શબ્દ લખવાનો કેરમ। પછી જુઓ, એની બાજુમાં શાનું ચિત્ર આપેલું છે? તો એની બાજુમાં કપનું ચિત્ર આપેલું છે। તમે જુઓ, આપણે કપ વડે ચા પીએ છીએ, દૂધ પીએ છીએ। કપ વડે ચા દૂધ પીએ છીએ તો આ શાનું ચિત્ર છે? તો એને કપ કહેવાય। પછી 6 નંબરમાં જુઓ, શાનું ચિત્ર છે? વિડીયો ગેમ। તો બાળકો વિડીયો ગેમ પણ રમતા હોય છે તો એની સામે તમારે ખરું કરવાનું ને આ ચિત્ર શાનું છે? તો એને વિડીયો ગેમ કહેવાય। શું કહેવાય? એને વિડીયો ગેમ કહેવાય। પછી જુઓ, 7 નંબરમાં શાનું ચિત્ર છે? ટેલિવિઝનનું। ટેલિવિઝન પર બાળકો કાર્ટૂન જોવે છે, ફિલ્મ જોવે છે, ગીત સાંભળે છે। તો આ ચિત્ર શાનું છે? ટેલિવિઝનનું। તો નાના બાળકો તો સૌથી વધુ કાર્ટૂન જ જોતા હોય છે। તમને ચિત્રમાં પણ દેખાય છે, ટેલિવિઝનનું ચિત્ર દેખાય છે। તો નીચે શબ્દ લખવાનો ટેલિવિઝન। પછી જુઓ, 8 નંબરમાં શું છે? લખોટીઓ વડે તમે રમતા હશો તો આ શાનું ચિત્ર છે? તો એને લખોટીઓ કહેવાય। તો તમારે એની સામે ખરાની નિશાની કરવાની। તમે જે વસ્તુ વડે રમત રમતા હોય એની સામે તમારે તમારી જાતે ખરાની નિશાની કરવાની છે। તો આ ચિત્ર શાનું છે? તો એ લખોટીઓનું ચિત્ર છે। એને શું કહેવાય? લખોટીઓ કહેવાય। પછી 9 નંબરમાં શું છે? ભમરડો। ગોળ ગોળ ફરે છે ને ભમરડો, તો એ ભમરડા વડે પણ તમે રમતા હશો તો એની સામે ખરાની નિશાની કરવાની। ચિત્ર શાનું છે? તો આ ચિત્ર ભમરડાનું છે। નીચે શબ્દ પણ લખવાનો ભમરડો। પછી 10 નંબરમાં જુઓ, ફુગ્ગાનું ચિત્ર આપેલું છે। શાનું ચિત્ર આપેલું છે? 10 નંબર ઉપર ફુગ્ગાનું ચિત્ર આપેલું છે। તો ફુગ્ગા વડે પણ તમે રમતા હશો। ફુગ્ગા ઉત્તરાયણના દિવસે આપણે ગેસના ફુગ્ગા પણ આકાશમાં ચગાવીએ છીએ। તો આ ચિત્ર શાનું છે? ફુગ્ગાનું ચિત્ર છે। તો ફુગ્ગા વડે તમે રમત રમતા હોવ તો તમારે એની સામે ખરાની નિશાની કરવાની।
પછી જુઓ એની બાજુમાં શાનું ચિત્ર છે તો આ ચિત્ર ઢીંગલીનું છે. શાનું ચિત્ર છે તો આ ચિત્ર ઢીંગલીનું છે. તો તમારે નીચે શબ્દ લખવાનો ઢીંગલી. પછી એની બાજુમાં જુઓ શાનું ચિત્ર છે તાળું. આપણા ઘરે તાળું આપણે જોયું છે તો એ શાનું ચિત્ર છે તો એ તાળાનું ચિત્ર છે. તો નીચે શબ્દ લખવાનો તાળું. મેં તમને ખાલી જગ્યા પૂરીને બતાવી છે. તો એ રીતે તમારે પણ ચોપડીમાં પૂરવાની અને નોટમાં બધા જ શબ્દો લાઈન ભરીને લખવાના છે. પેજ નંબર 40 ઉપરનું તમારું આજનું લેસન છે. ઉપર જે બોક્સમાં શબ્દો આપેલા છે એ બધા જ શબ્દો તમારે લાઈન ભરીને નોટમાં લખવાના છે અને ચોપડીમાં પણ ચિત્ર જોઈને નામ લખવાના છે. આપણું આજનું લેસન પેજ નંબર 40 ઉપરનું નોટમાં લાઈન ભરીને શબ્દો લખવાના. પેજ નંબર 40 ઉપરના જે શબ્દો આપેલા છે ઉપર બોક્સમાં બધા શબ્દો નોટમાં લાઈન ભરીને લખવાના. આપણું આજનું લેસન ફરી શીખીશું વધુ. અલ્લાહ હાફિઝ.